નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં હોળી ધૂળેટી અને રમઝાનના પર્વો સંદર્ભે શાંતિ સમિતિની મીટિંગ મળી। હોળી ધૂળેટી અને રમઝાનના તહેવાર સંદર્ભે આજરોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલમાં ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ મળી હતી, જેમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે દરેક તહેવારની જેમ હોળી ધૂળેટી અને રમઝાનના પર્વો પણ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવાશે। ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાએ જણાવ્યું હતું કે જ્યાં જરૂર જણાશે ત્યાં પોલીસના પોઈન્ટ મુકાશે અને પોલીસ દ્વારા નગરમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। શાંતિ સમિતિની આ મીટિંગમાં જગદીશભાઈ પાઠક, યોગેન્દ્ર પ્રસાદ ભાટિયા, બાવલભાઈ ખંડવી, ભાર્ગવભાઈ અમીન, મુનાફભાઈ રાધનપુરી, માજીદ મિયા મલ્લિક, નૂરજહાંબેન સૈયદ, મંસૂર ખાન તાલુકદાર, અમીરભાઈ ટિમ્બલિયા, ફિરોઝ ખાન પઠાણ, સોએબભાઈ એન્જિનિયર, ઇસ્માઇલભાઈ ઓલવાલા હાજર રહ્યા હતા। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।